નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવ સાથે હું છું જયેશ। સૌપ્રથમ જુઓ અગન વર્ષા। હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે કાળઝાળ ગરમીની શક્યતા વ્યક્ત કરી છે, એટલે કે આગામી 5 દિવસ સુધી ગુજરાતવાસીઓને કોઈપણ રીતે ગરમીથી રાહત નહીં મળે। 5 દિવસ સુધી અંગ દજાડતી ગરમીની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। રાજ્યના 9 જિલ્લાઓમાં હીટવેવની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આ જિલ્લાઓમાં કચ્છ, બનાસકાંઠા અને પોરબંદરમાં હીટવેવની આગાહી છે। એ સિવાય જૂનાગઢ, રાજકોટ અને અમદાવાદમાં પણ હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગાંધીનગર, ભાવનગર અને વલસાડમાં પણ હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે કુલ 9 જિલ્લાઓમાં હીટવેવની શક્યતા છે અને આગામી 5 દિવસ સુધી ગુજરાતવાસીઓને ગરમીથી નહીં મળે રાહત। નવ જિલ્લાની અંદર આ હીટવેવની આગાહી અને તેને લઈને આ વિસ્તારોની અંદર ભારે ગરમીનો સામનો વાસીઓને કરવો પડશે। આપણે જણાવીએ કે અહીં 9 જિલ્લાઓમાં હીટવેવની શક્યતાઓમાં કચ્છ, બનાસકાંઠા, પોરબંદર સહિતના 9 જિલ્લાઓ છે કે જ્યાં આ પ્રકારે હીટવેવની આગાહી છે। 9 જિલ્લાઓની અંદર કચ્છ, બનાસકાંઠા અને પોરબંદરમાં હીટવેવની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। એ સિવાય સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને રાજકોટમાં પણ હીટવેવ રહેશે। આ તરફ અમદાવાદમાં પણ હીટવેવની શક્યતા વ્યક્ત કરાઈ છે। ગાંધીનગર, ભાવનગર અને વલસાડમાં પણ હીટવેવની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો આ ગરમીની અંદર કઈ બાબતોનું રાખશું ધ્યાન તે પણ ચોક્કસપણે જાણવું જરૂરી છે, કારણ કે હીટવેવની શક્યતાની અંદર લોકો એસીમાં રહ્યા પછી તુરંત જ બહાર તડકામાં નીકળતા હોય છે, પરંતુ તે ટાળવું જોઈએ। એટલું જ નહીં, જ્યાં મેંદા સહિતનો ભારે ખોરાક છે તે આ દિવસોની અંદર ઓછો ખાવો જોઈએ। ગરમીમાં વારંવાર પાણી પીવાની સલાહ તબીબો આપી રહ્યા છે કે જેથી ડિહાઇડ્રેશનથી બચી શકાય, અને હળવા રંગના કપડાં પહેરવા જોઈએ કે જેથી ગરમીથી રક્ષણ મળી શકે અને ડિહાઇડ્રેશન ન થાય તે માટે લીંબુ શરબત અને નારિયેળ પાણી પીવાની પણ સલાહ આપવામાં આવી રહી છે। ત્વચા ઢંકાય તેવા કપડાં પહેરવા જોઈએ। આ ઉપરાંત સનસ્ક્રીન, લોશન જેવી વસ્તુઓનો પણ ઉપયોગ કરવો હિતાવહ રહેશે। એ સિવાય અહીં કાકડી, તરબૂચ, ટેટી, લીંબુ અને કેરી જેવી વસ્તુઓનું પણ સેવન કરવાની સલાહ તબીબો આપી રહ્યા છે। તો ગરમીથી બચવા માટે ડુંગળીનું સેવન કરવું પણ હિતાવહ છે। તો ગરમીથી બચવા માટે લોકોને ખાસ અપીલ કરવામાં આવી રહી છે કે બિનજરૂરી કામ ન હોય તો તડકામાં જતા પહેલાં અટકે।